તો સુરતમાં કીમ નદીના પૂરના કારણે બેરલ બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ ગયો। 48 કલાક પહેલા નદી ગાંડીતુર બનતા મોટા બોરસરા અને નરોલી વચ્ચેનો આ રસ્તો ખૂબ જોખમી બન્યો છે। માટીનું ભારે ધોવાણ થતા અહીં વાહન ચાલકો માટે અકસ્માતનો મોટો ભય ઊભો થયો છે। સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેને જોડતા આ મહત્વના માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે। વાહન ચાલકોની સુરક્ષા જોખમાતા સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક સમારકામની માંગ કરી છે। વધુ વરસાદ પડે તે પહેલા આ રોડનું રિપેરિંગ કરવું ખૂબ જ જરૂરી। તો ચોમાસા દરમિયાન વાવાઝોડું, અતિવૃષ્ટિ કે પૂર જેવી કુદરતી આપત્તિઓને પહોંચી વળવા પોરબંદરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં કાર્યરત ટીમ બચાવ અને રાહત કામગીરી માટે 24 કલાક સજ્જ રહેશે। ટીમ પાસે બોટ, લાઈફ જેકેટ, લાઈફ બોય, આ ઉપરાંત ઓબીએમ અને સહિતના અદ્યતન બચાવ સાધનો ઉપલબ્ધ છે। ઉપરાંત ઇમારત ધરાશાયી જેવી દુર્ઘટનાઓમાં ઉપયોગી એવા ચિમ્પિંગ હેમર અને આરઆરએસએ જેવા વિશિષ્ટ સાધનોથી પણ ટીમ સજ્જ છે। કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પહેલેથી જ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। अगर किसी भी तरीके की आपदा आती है, लाइक फ्लड होगी या सीएसआर से रिलेटेड होगी, तो उसको प्रबंधन उसका हैंडल करने के लिए हमारे पास ओबीएम है, बोट्स हैं, लाइफ बॉय हैं, लाइफ जैकेट्स हैं। अगर सीएसआर से रिलेटेड यानी कोई बिल्डिंग वगैरह अगर कोलैप्स होती है तो उसको हैंडल करने के लिए हमारे पास चिपिंग हैमर है, आरआरसा है, आरपीसा है और इक्विपमेंट्स हैं जो हम अच्छी तरीके से कोई भी किसी भी प्रकार की अगर आपदा आती है तो उसको हम हैंडल कर सकते हैं। तो साबरकांठाना शामळाजी हिम्मतनगर नेशनल हाईवे पर हिट एंड रननी गंभीर घटना बनी। हिम्मतनगर सहकारी ब्रिज नजीक रोड क्रॉस करी रहेली एक महिलाने अजाण्या वाहने अडफेटे लीधी हती। आ अकस्मातमां महिलानुं घटना स्थळे ज कमकमाटी भर्युं मोत निपज्युं। अकस्मात સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને એ ડિવિઝન પોલીસ કાફલો એ સ્થળ પર પહોંચી ગયો। હાલ પોલીસ મૃતક મહિલાની ઓળખ કરવા માટે વધુ તપાસ ચલાવી રહી છે। તો અમદાવાદમાં રોગચાળાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કડક કાર્યવાહી। ચોમાસામાં ડેન્ગ્યુ અને મલેરિયાને અટકાવવા એએમસીએ પૂર્વ ઝોનમાં કડક કાર્યવાહી કરી છે। હેલ્થ વિભાગે 151 બાંધકામ સાઇટની તપાસ કરી હતી। તેમાંથી 15 સાઇટ પર મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા। આ બેદરકારી બદલ એએમસીએ ₹42,800નો દંડ વસૂલ્યો છે અને નોટિસ ફટકારી છે। તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં ફોગિંગ અને દવા છાંટવાની કામગીરી તેજ કરાઈ છે। કોર્પોરેશને નાગરિકો અને બિલ્ડરોને ક્યાંય પણ પાણી ભરાવવા ન દેવા માટે અપીલ કરી છે। તો બીજી તરફ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે। મહેસાણા જિલ્લામાં ચાંદીપુરાનો પગપેસારો થયો છે। વિસનગરના એક બાળકમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ। વડનગર સિવિલ હોસ્પિટલમાં હાલ તેની સારવાર થઈ રહી છે। રાજસ્થાનના 6 વર્ષીય બાળકનો રિપોર્ટ સામે આવ્યો જે પોઝિટિવ છે। અત્યાર સુધીમાં 4 બાળકના મોત નિપજ્યા છે। ચાંદીપુરા ફેલાતા આરોગ્ય તંત્ર હરકતમાં છે। બનાસકાંઠામાં ચાંદીપુરાને લઈને બાળ રોગ નિષ્ણાંતોને જોડ્યા। ખાનગી અને નિષ્ણાંત ડોક્ટરોની મદદ લેવાઈ રહી છે। તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે જે પોઝિટિવ છે। એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જ જગ્યાએ કામગીરી કરી રહી છે। ગયા વર્ષે યાની કે 24માં જે ચાંદીપુરા વાયરસના દર્દીઓ આવ્યા હતા એ પ્લેસમાં પણ ટીમ સર્વે કરવાનો આજે મેં સૂચના આપી છે। 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા। આજે સરસપુરમાં પરંપરાગત મામેરું કાર્યક્રમ। રથયાત્રા પૂર્વે યોજાતું હોય છે આ મામેરું કાર્યક્રમ। મામેરા પ્રસંગે ભગવાનને પરંપરાગત ભેટ સોગાદના વસ્ત્રો અને પ્રસાદ અર્પણ કરાશે। સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ મનાય છે। મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે તેવી શક્યતા છે। મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ। તો સરસપુરમાં ભગવાન જગન્નાથજી કે જેમનું મોસાણ ગણવામાં આવે છે ત્યાં હાલ
ભેટ સોગાત તેમને આપવામાં આવશે. આજે મામેરાનો કાર્યક્રમ છે, જેમાં તેમને વસ્ત્રો આ ઉપરાંત અન્ય ભેટો પણ તેમને સોગાદમાં આપવામાં આવશે. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આજે સરસપુર ઉમટે તેવી શક્યતાઓ છે, જેના કારણે તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા પણ રથયાત્રાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે. અમદાવાદમાં મિશન 5 મિલિયન ટ્રીઝ અભિયાનમાં તેઓ ભાગ લેશે. આજે રાત્રે ગુજરાત પહોંચશે. આવતીકાલે ગાંધીનગરમાં અમિત શાહના કાર્યક્રમો છે. સવારે 8:30 વાગે સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે જાહેર સભા કરશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક. ભાડજના પ્લોટમાં એક સાથે 30 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક છે. 9:30 વાગે ભાડજ ખાતે ગોટા ગોધાવી કેનાલ નજીક વૃક્ષારોપણ કાર્યક્રમ. સવારે 10 વાગે સરખેજ ખાતે સવન્ના પાર્ટી પ્લોટ નજીક પણ કાર્યક્રમ છે. આ ઉપરાંત 11:15 વાગે વાડજ ખાતે એનડીડીબી પ્લોટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન છે. 13 જુલાઈના રોજ તેઓ ગાંધીનગર જિલ્લાના દહેગામ એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નર્મદા જિલ્લાના ખેડૂતોમાં વાપી શામળાજી નેશનલ હાઈવે કોરિડોરને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા જમીન સંપાદન માટે આપવામાં આવતા વળતરને અન્યાયી ગણાવતા 100થી વધુ ખેડૂતોએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતી જમીન સરકાર ખૂબ ઓછા ભાવે સંપાદિત કરવા માંગે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં બજાર કિંમત કરતાં વધુ વળતર આપવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે જો હાલનો હાઈવે વધુ પહોળો કરી શકાય તો નવો કોરિડોર બનાવવાની જરૂર શું છે. નવા માર્ગથી ખેડૂતોની ઉપજાઉ જમીન, રહેણાંક વિસ્તારો અને સરકારના કરોડો રૂપિયાનો પણ બગાડ થશે. આ સાથે આ હાઈવેમાં જતી શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી હાઈવે જતો હોવાથી આ સોસાયટીના રહીશો પણ ખેડૂતો સાથે આંદોલનમાં જોડાયા હતા. નેશનલ હાઈવે 56 ઓલરેડી આપણે ત્યાં છે જ, તો એને ડેવલપ કરવો જોઈએ જેથી કરીને સરકારશ્રીના નાણાં પણ બચે. હું માનું છું ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ સરકારશ્રીને સાચી પરિસ્થિતિ બતાવી જ નથી કે અહીંયા નેશનલ હાઈવે ઓલરેડી છે જ અને સારો જ છે. આપણે ત્યાં હું કહું છું કે આમાં કોઈ વધારે વિકાસ કરવાનું કે રૂપિયા બગાડવાની કોઈ જરૂરિયાત જ નથી. પણ છતાંય આ જે જીત છે કે આ જે આ લોકોની મહમ્મત છે એ શેના માટે આ લોકો કરી રહ્યા છે એ અમને લોકોને સમજાતું નથી. અમારી બજાર કિંમત કરતા ડબલ વળતર મળવું જોઈએ. કેટલું પણ બજાર કિંમત શું છે? બજાર કિંમત તો હવે કેવું છે કે દરેક એરિયાની જુદી જુદી હોય છે. હવે હું તમને એવું કહેવા માંગુ છું કે 3 રૂપિયા ફૂટ જમીનનો ભાવ છે આજે બજારમાં. જમીન આપી દે અમને સરકાર, અમારે કોઈ લડત કરવી નથી. 3 રૂપિયા ફૂટ કોઈ જગ્યાએ છે જમીનનો ભાવ. આજે જો 1000 રૂપિયાની આસપાસ તો સામાન્ય જમીનનો ભાવ છે ફૂટનો, તો પછી અમને 3 રૂપિયાની વાત કરે તો કેટલી વ્યાજબી છે. વિકાસના દાવાઓ વચ્ચે વડોદરામાં શરમજનક સ્થિતિ. કાદવ કીચડમાંથી નીકળી અંતિમ યાત્રા. અહીં વાઘોડિયામાં રોડના અભાવે કાદવ કીચડ વચ્ચે અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા. વાઘોડિયામાં આવેલી ગુતાલ એમપી વસાહતના રહીશો આજે પણ પાકા રોડ રસ્તાથી વંચિત છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે જીવતે જીવ તો ઠીક, પરંતુ મોતના મલાજા વચ્ચે અંતિમ યાત્રા કાઢવા માટે પણ લોકોએ ઘૂંટણસમા કાદવ અને કીચડમાંથી પસાર થવું પડી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ગંભીર પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થયો છે, જે તંત્રની ઘોર બેદરકારીની ચાડી ખાય છે. कल जैसे कि हम अंतिम संस्कार के लिए जा रहे थे तो पूरा शमशान यात्रा में पूरा कीचड़ ही था, मतलब रोड का कहीं ठिकाना नहीं था और बारिश का टाइम था. કાલે જે અમે પરિસ્થિતિમાંથી નીકળ્યા એ સરકારને નિવેદન છે કે અમારી જે પરિસ્થિતિ હતી, જે તકલીફ વેઠીને અમે ગયા, અમે પણ ઇન્સાન છે અને અમને જે તકલીફ પડી એનું નિરાકરણ લાવો. તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. તેમણે જૂનાગઢ ખાતે અધિકારીઓ સાથે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજી અને વિવિધ યોજનાઓની પ્રગતિની માહિતી પણ મેળવી હતી.
ત્યારબાદ વંથલી તાલુકાના કોયલી અને ધંધુસર ગામના ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી તેમજ વંથલી ખાતે આયોજિત જનપ્રતિનિધિઓના માર્ગદર્શન સેમિનારમાં પણ હાજરી આપી તેમણે ગ્રામ વિકાસ અને સુશાસન અંગે ટકોર કરી હતી મુલાકાત દરમિયાન કેશોદ એરપોર્ટ પર વર્ષ 2027 સુધી એરબસ અને કાર્ગો ફ્લાઇટ શરૂ કરવાની સરકારી યોજના અંગે પણ માહિતી આપી જમીનનો થયેલો ધોવાણ રસ્તાઓના વિષયના સંદર્ભમાં પણ વહીવટીતંત્ર સાથે ચર્ચા થઈ છે એરપોર્ટનું 400 કરોડ રૂપિયાના ખર્ચે એક્સપાન્શન થઈ રહ્યું છે કેશોદના એરપોર્ટનું એક્સપાન્શન થવાથી 2027ની અંદર એરબસ એટલે કે મોટું પ્લેન લેન્ડ થઈ શકે એ દિશાની અંદર કામ ગતિથી ચાલી રહ્યું છે ટુરિસ્ટ ત્યાં રોકાઈ શકે સ્થાનિક ઇકોનોમી વિકસે સ્થાનિક લોકોમાં રોજગારીનું નિર્માણ થાય વ્યવસાયોનું વિસ્તૃતીકરણ થાય એને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ એક પ્લાન બનાવવા માટે પણ આયોજન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા છાત્રો કી ગૂંજ અભિયાનની શરૂઆત કરવામાં આવી આ પ્રસંગે એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખર ઉપસ્થિત રહ્યા હતા તેમણે દેશની શિક્ષણ વ્યવસ્થા પેપર લીક સ્કોલરશીપ અને એનટીએની કામગીરી અંગે આકરા પ્રહાર કર્યા આ અભિયાનનો ઉદ્દેશ્ય શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારા અંગે વિદ્યાર્થીઓ પાસે સૂચનો મેળવવાનો છે નોંધ્ય છે કે રાહુલ ગાંધી 17 તારીખે દહેરાદૂન ખાતે છાત્રો કી ગૂંજ કાર્યક્રમ યોજશે देश के 28 शहरों में माननीय राहुल गांधी जी के नेतृत्व में छात्रों के लिए छात्रों की गूंज अभियान लेके आया गया है इस अभियान का मकसद है छात्र छात्राओं की समस्याओं को जानना उनके सुझाव लेना और उनके बीच में जाके संवाद स्थापित करना તો અમદાવાદના સરસપુરમાંથી 5 વર્ષની બાળકીના અપહરણ કેસમાં પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી મહિલા આરોપી બાળકીને લઈને ઝારખંડ પહોંચે તે પહેલા જ અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી પોલીસે તેની ધરપકડ કરી રેલવે પોલીસ અને બનાસકાંઠા પોલીસની સંયુક્ત કાર્યવાહીથી રાજસ્થાન જતી બસમાંથી આરોપી સાહિબા ખાતુન નટને ઝડપી લેવામાં આવી અને બાળકીનો સુરક્ષિત છુટકારો કરાવવામાં આવ્યો પ્રાથમિક તપાસમાં આરોપી મૂળ ઝારખંડના હોવાનું સામે આવ્યું બાળકીનું અપહરણ કયા ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે ટેકનિકલ સર્વેલન્સમાં એનો એક મોબાઈલ નંબર મળેલો એ મોબાઈલ નંબરનું અમે લાઈવ લોકેશન ટ્રેક કરેલું આ બાળકીને અંદાજે રાત્રે 9 વાગે હમીરગઢ બોર્ડરથી ટ્રેક કરવામાં આવેલી જેમાં આરોપી બહેન આ દીકરીને લઈને એક બસમાં નીકળી ગયેલા અને પોતે બિહાર જવાના હતા એવું જાણવા મળેલું તો ટ્રેક કરી અને પાલનપુર એલસીબી એમને ડિટેન કરેલા જેમનો કબજો મેળવીને આજ રોજ એમને એરેસ્ટ કરવામાં આવેલા છે આ ગુનાના કામે ઝારખંડના રહેવાસી છે અને છેલ્લા 3 મહિનાથી અહીંયા રહેતા હતા વડોદરાના પાદરામાં ગંભીર અકસ્માત સામે આવ્યો છે મહુવા ચોકડી પાસે એક ટ્રકે બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક ત્રિકમસિંહ ઉદયસિંહ પઢિયાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમનો એક પગ કપાઈ ગયો છે ઘટના બાદ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અકસ્માતના લીધે મહુવર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો અને લોકોના ટોળા ઉમટ્યા હતા વડુ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર ઘટનાના હૃદય કંપાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા તો જે રીતે જોઈ શકાય છે આ ફૂટેજ સામે આવ્યા છે જેમાં ટ્રકની ટક્કરથી નિવૃત્ત શિક્ષક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમનો એક પગ પણ કપાઈ ગયો તો વડોદરાના સાવલીમાં બેફાર ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો ડમ્પરની અડફેટે આવતા મહિલાનું ઘટના સ્થળે મોત ખેતરમાંથી ઘરે પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અકસ્માત બાદ રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચે સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે ગાડી વાળા આવીને ડાયરેક્ટ ઠોક્યું તમે ઘરે આવતેલી હું એમનો છોકરો છું ડાયરેક્ટ ગાડી પાછળ પીછો પણ ગાડી પકડી પાડી અમે
તો વડોદરાના ઉર્મી બ્રિજ પર ફરી એકવાર ટ્રાફિક નિયમોના ભંગના દ્રશ્યો સામે આવ્યા. પ્રતિબંધિત હોવા છતાં સરકારી બસનો નો એન્ટ્રી વિસ્તાર કે જ્યાં આ બસ પ્રવેશી હતી અને બસ ચાલક રોંગ વેમાં પેસેન્જર ભરેલી બસ લઈને આવ્યો. પ્રતિબંધિત માર્ગ પર બસ કેવી રીતે પહોંચી અને જવાબદાર સામે શું કાર્યવાહી થશે તે હવે મોટો સવાલ બની રહ્યો છે. તો જે રીતે જોઈ શકાય છે કે આ સરકારી બસ છે જે પ્રતિબંધિત માર્ગ પર ચાલી રહી છે. નિયમો શું સામાન્ય લોકો માટે જ હોય છે એ મોટો સવાલ છે. સરકારી બસ નો એન્ટ્રીમાં પ્રવેશી હતી. તો રાજકોટમાં આરોગ્ય વિભાગની તવાઈસ અલગ અલગ 66 હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા. 218 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો. વધુ 16 ડેરીઓમાં દૂધના નમૂના લેવામાં આવ્યા. વિરમણી સ્વીટ એન્ડ નમકીનમાંથી બધું જ વાસી મળી આવ્યું. તો વિરમણી સ્વીટ્સ નમકીનને સીલ કરાયું. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો. વાસી, અખાદ્ય અને ભેળસેળયુક્ત ખોરાક વેચનાર વેપારીઓને ઉત્પાદકો સામે કાર્યવાહી યથાવત છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, હાલ રાજકોટમાં આરોગ્ય જે ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે, ક્યાં સુધી કાર્યવાહી પહોંચી? ચોક્કસથી પ્રીતિ, વાત કરવામાં તો 10 જુલાઈ 2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ શાખાની જે ફૂડ વિભાગ છે તેના દ્વારા 66 પેઢી તેમજ જે રેસ્ટોરન્ટ છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને કુલ 218 કિલો અખાદ્ય જથ્થો છે તે ઝડપાયો હતો અને આ તમામ જે અખાદ્ય જથ્થો છે, વાસી જથ્થો છે, તેમનો નાશ કરવામાં આવ્યો હતો. સાથોસાથ જે 66 પૈકી જે 26 પેઢી છે તેમને સ્ટોરેજ તેમજ લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન બાબતે સાથોસાથ પસ્તીના વપરાશ બાબતે નોટિસ આપવામાં આવી હતી અને તેમજ કુલ મળીને 42,000 રૂપિયાનો વહીવટી ચાર્જ છે તે પેઢીઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યો હતો. સાથોસાથ FSSAI એક્ટ હેઠળ 17 જેટલા નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરી